ચકલાસીની અડધી યાદોનું નામ તો તમે દરેકે સાંભળ્યું જ હશે કે ત્યાંની બહુ પ્રખ્યાત વાનગી છે. તો આજે અમે પણ જવા નીકળી રહ્યા છે એ ટેસ્ટ કરવા. તો પણ ચકલાસી નહીં, બીજી કોઈ જગ્યાએ. તો વિચારો તમે કે બીજી કઈ જગ્યાએ અડધી યાદો મળે છે જે ચકલાસીની જ પ્રખ્યાત છે. તો આવો વિડીયોમાં જોતા રહો. તો આજે અમે આણંદ બાજુ જઈ રહ્યા છે. તો જો કંજરી ચકલાસીનું જે બોર્ડ દેખાય એની આપણે ડાબી બાજુ વળી જવાનું છે. સીધા આણંદ તરફ નથી જવાનું. બરોડા એક્સપ્રેસ ઉપર સીધું જવાય ત્યાં નથી જવાનું, પણ ડાબી બાજુ વળી જવાનું છે. વિડીયો પૂરો ધ્યાનથી જોજો તો જ તમને લોકેશનની ખબર પડશે, નહીં તો ખબર નહીં પડે. તો હવે આ જે બોર્ડ આવે એના પછી આપણે ડાબી સાઈડ વળવાનું છે. વિડીયોમાં આગળ જોતા રહેજો તો તમને રસ્તો ક્લિયર થશે. એટલા માટે જ અમે પ્રોપર તમને રસ્તો બતાવ્યો છે કે તમે તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી શકો. લેફ્ટ સાઈડ વળતા જ તમને આ રીતના સૌરાષ્ટ્ર કાઠિયાવાડીનું જે છે એ બોર્ડ દેખાશે. સીધા જઈએ તો વડોદરા જવાય. તો આપણે વડોદરા સાઈડ નહીં જવાનું, લેફ્ટ સાઈડ વળી જવાનું છે. આપણે નીચે જવાનું છે ટનલની, એટલે કે બ્રિજની. જો થોડેક આગળ તમને નાયરા પેટ્રોલ પંપનું બોર્ડ દેખાય જ છે. તો એ નાયરા પેટ્રોલ પંપથી પણ આગળ જવાનું છે આપણે. તો નાયરા પેટ્રોલ પંપથી પણ આગળ જવાનું છે. કંજરીનું જ્યાં બોર્ડ માર્યું છે. અને આ જો સીધા જઈએ તો વડોદરા અને જમણી બાજુ જઈએ તો આણંદ, એટલે આપણે આણંદ તરફ જવાનું છે. આ બોર્ડ જોઈ લેજો જેથી તમને શોધવામાં ડેસ્ટિનેશન તકલીફ ના પડે. અને આગળ ડોસીમાનું ડેલું રેસ્ટોરન્ટ પણ દેખાશે. આ બધું તમને દેખાય એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ તમે રાઈટ ડાયરેક્શનમાં જ છો, બરાબર જ જાઓ છો તમે. જમણી બાજુ જતા સીધા જ તમને જય મહારાજ નાસ્તા હાઉસ દેખાશે. બસ ત્યાં જ આપણી ડેસ્ટિનેશન છે. તો ચાલો હવે આપણી બનવા જઈ રહી છે અડધી આદોર. તો કઈ રીતના બનાવે છે એ પણ અમે તમને બતાવી દઈએ. જો આ રીતના મિક્સ ભજીયા હોય છે. મિક્સ ભજીયાની અંદર સેવો નાખવામાં આવે છે. અને એના પછી આ રસો હોય છે, સેવસર ટાઈપનો રસો હોય છે જે સેવસરમાં આવે છે એ રીતના. ને એનો ટેસ્ટ તો બહુ સુપર્બ લાગે છે. અમે તો બીજી વાર આવ્યા છે અહીંયા. 25 રૂપિયામાં મળે છે, પણ આપણી વિડીયો જોઈને જે જશે એને 20 રૂપિયામાં કરી આપશે. 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે. તો વિડીયો એન્ડ સુધી જોતા રહો. અને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. નવા હોય તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને તમારા ધ્યાનમાં પણ આવી કોઈ જગ્યા હોય તો અમને સજેશન કરજો. અમારો નંબર અમે તમને નીચે સ્ક્રીન પર આપી દઈએ છીએ. તો આજે આપણે અડધી આદોર ખાઈ રહ્યા છે, જે ચકલાસીમાં જ મળતી હોય છે. પણ એવું નથી. આજની આ નવી જગ્યા અમે તમને બતાવીશું. આ નડિયાદ અને આણંદની જે ચોકડી છે કંજરી બોરિયાવીની, એ જગ્યા અમે તમને છેલ્લે બતાવી દઈશું. એનો ટેસ્ટ સુપર્બ છે. એની સાથે આપે છે લસણની ચટણી, ડુંગળી પણ આપે છે, રસો પણ આપે છે અનલિમિટેડ જેટલો જોઈએ એટલો. અને આ કઢીની ચટણી પણ એક્સ્ટ્રા આપે છે. તો સુપર્બ ટેસ્ટ છે. તો એકવાર આવવાનું ના ભૂલતા. અને આપણી સાથે આજે હર્ષભાઈ સિંગર પણ છે અને ભૂદેવ પણ છે. અમને ભૂદેવ કહે છે તો એવું લાગે છે કે ભાઈ અમને ભૂદેવ કહો છો. આજે આપણે હર્ષભાઈ સિંગર કહે, હર્ષભાઈ સાથે છે. તો હર્ષભાઈ, તમને આજે અમે નવી જગ્યાએ લાવ્યા, તો આ જગ્યા વિશે તમે શું કહેવા માગશો? અને આપણા વ્યુઅર્સ યુટ્યુબમાં જે જોવા છે તો આપણે અંદર શું કહીશું? કહેવાનું તો કંઈ હોય નહીં. ખાવાનો જ્યાં ટેસ્ટ હોય ત્યાં તો આપણે ઓલવેઝ પહોંચી જઈએ છીએ. અને અત્યાર સુધી વિમલભાઈ જેટલી જગ્યાના રિવ્યૂ આપ્યા છે એ દરેક જગ્યાએ હું પોતે ટેસ્ટ કરવા ગયો છું. કોઈ જગ્યાએ એવું નથી બન્યું કે રિવ્યૂ ખોટો પડ્યો હોય. રહી વાત આ જગ્યાની, તો આપણે
આણંદવાડા રસ્તે જઈ અને કણજરી જે ચોકડી કહેવાય ત્યાં આગળ જય મહારાજ ભજીયા હાઉસ ખૂબ જ સુંદર. અત્યાર સુધી મેં પોતે એવું સાંભળ્યું હતું કે ચકલાસીની છોડી બીજી કોઈ જગ્યાએ આ અડધી અઘોર મળતી નથી, પણ આજે આ જગ્યાએ ટેસ્ટ કરવા આવ્યો તો ખરેખર વિમલભાઈ એવું લાગે છે કે ચકલાસીને લોકો ભૂલી જશે અને એવો ટેસ્ટ આ જગ્યાએ જોવા મળ્યો છે. 20 રૂપિયા. કઈ 20 રૂપિયામાં તો તમારું આમ પેટ ફૂલ થઈ જાય. 100%. સવારે જો એકવાર જમવાનું ના હોય ને આ જમી લો ને તમે તો પણ પેટ ફૂલ થઈ જાય. 100%. તો વ્યુઅર્સ એકવાર જરૂરથી આવજો, અડધી આગળની એકવાર મુલાકાત લેજો અને ભજીયા પણ મળતા જ હોય છે, તો આવવાનું ના ભૂલતા. મારું નામ આરિફ છે. તમે કેટલા ટાઈમથી આવો છો? ફર્સ્ટ ટાઈમ છું અહીંયા. તમને કેવો લાગ્યો સ્વાદ એનો? એકદમ ફાઇન છે. આમ બીજા ફેરી આવવાની ઈચ્છા કરી કે બીજા ફેરી અહીંયા હું આવીશ આ જગ્યા ઉપર. એ બહુ સારું છે. તમે જે યુટ્યુબમાં વિડીયો જોયો છે એના વસ્તુ વિશે તમે શું કહેવા માગશો કે સ્વાદ કેવો છે? સવાર સારો છે સ્વાદ સારો. ને બધાને આવવું જોઈએ અહીંયા. ને 20 રૂપિયા હે? 20 રૂપિયા હા 20 20 રૂપિયા પ્લેટ છે. બહુ સસ્તી છે પ્લેટ. ને આવવું જ જોઈએ, સબને આવવું જોઈએ અને સારું છે અહીંયા. હા, શું નામ છે તમારું? નીતિનભાઈ ગમનભાઈ. હા તો નીતિન કાકા તમે કઈ રહો છો? આણંદમાં. આણંદમાં. તો તમે જે યુટ્યુબમાં વિડીયો જોયો છે એને તમે શું કહેવા માગશો? અરે હું એમ કહેવા માગું છું, એક સારામાં સારી જગ્યા છે. અડધી અધોળ જે વર્ષોથી જૂની ચકલાસીની છે એ જ ટાઈપની છે. તમે એક વખત આવો, ખાઓ અને એનો ટેસ્ટ કરો અને તેનો પછી રિવ્યૂ તમે આપો. હું તો છેલ્લા 15-20 દિવસથી રોજ જે ડેલી આવીને જમું કરું છું નાસ્તો, એનો જેવો કોઈ ટેસ્ટ સારો નથી એવું કહી શકાય નહીં આપણાથી. તમે જ્યારે આવવું હોય ત્યારે આવી શકો છો. નેશનલ હાઈવે 8 ચકલાસી ચોકડી પમ્મી હોટલની સામે આ દુકાન આવેલી છે અને તેનું નામ છે, શું છે ભાઈ તારું નામ? જય મહારાજ નાસ્તા હાઉસ. તો તારા સેટનું નામ શું છે તારું? જયંતિભાઈ જાદવનું આ દુકાન છે અને ત્યાં રૂબરૂ આવો અને જમો અને તમારો રિવ્યૂ આપો અમને કે અમારો તો રિવ્યૂ સારો છે, પણ તમે આવીને જમો અને ખબર પડે અમને બી કે અમે સાચા છે કે ખોટા. આવો, રૂબરૂ આવો, મુલાકાત કરીએ. થેન્ક યુ. તો જો ફરીથી એકવાર એડ્રેસ બતાવી દઈએ છીએ. આ જે સીધો રોડ છે એ લાંબેલ આણંદ બાજુ જવાય છે ને એની બાજુમાં જ આપણે જય મહારાજ નાસ્તા સેન્ટર છે, બાજુમાં દ્વારકાધીશ બેકરી છે. તો લાસ્ટમાં જ આપણું ડેસ્ટિનેશન છે. તો ત્યાં આવીને એકવાર ટેસ્ટ કરવાનું ના ભૂલતા અને અમને કોમેન્ટ કરજો જો તમે ટેસ્ટ કરો છો તો. તમારી વિડીયો જોઈને આવ્યા હતા અને અમે ટેસ્ટ કર્યો. દુકાનવાળાને ભાઈને પણ કહેજો, લારીવાળાને, તો એમને પણ આનંદ થાય કે ભાઈ લોકો ક્યાંથી અમારે ત્યાં ખાવા આવે છે. ને આવી કોઈ નવી જગ્યા હોય તો અમને સજેશન કરવાનું ના ભૂલતા. જય મહારાજ.